જય જગન્નાથ. અષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજ એટલે કે સનાતન ધર્મનો એક મહાપવિત્ર ઉત્સવ ભગવાન જગન્નાથજીની રથયાત્રા. આખું વર્ષ જે ભગવાન મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન હોય છે તે રથયાત્રાના દિવસે પોતાના ભક્તોને દર્શન આપવા નગરજનોના ખબર અંતર પૂછવા માટે સ્વયં નગરચર્યાએ નીકળે છે. ચારે તરફ જય જગન્નાથના નારા ગુંજે છે અને આખો માહોલ ભક્તિમય બની જાય છે. પરંતુ રથયાત્રા એ માત્ર એક ઉત્સવ નથી, તેની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન, ગૂઢ આધ્યાત્મિક રહસ્ય અને સામાજિક સમરસતાનો સંદેશ છુપાયેલો છે. ભગવાન જગન્નાથજીની લીલા પાછળનો સાચો મર્મ શું છે અને રથયાત્રાના દિવસે ઘરે બેઠા આપણે ભગવાન જગન્નાથજીની કૃપા કેવી રીતે મેળવી શકીએ? રથયાત્રાનું મહત્વ શું છે અને તેની સાથે સંકળાયેલી દંતકથા તેમજ જાણ્યા અજાણ્યા કિસ્સાઓ શું છે? આ તમામ ગૂઢ રહસ્યોને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ સમજવા માટે આજે આપણે આવી પહોંચ્યા છીએ જાણીતા મહારાજ શ્રી અશ્વિનભાઈ જીવાનીના નિવાસસ્થાને. તો આજે તેમની સાથે જ કરીશું એક આધ્યાત્મિક સંવાદ, અનોખી વાત અનોખા અંદાજમાં. નમસ્કાર, હું આપની હીર અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપની હીર ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની. રથયાત્રાની આજે વાત કરવી છે. રથયાત્રાને લઈને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ હોય છે. ઘણા લોકોને જાણવું હોય છે કે આખરે રથયાત્રાનું મહત્વ શું હોય છે, તેમની પાછળના અનોખા કિસ્સાઓ શું છે. આજે એ જ અનોખી વાતો કરવી છે. રથયાત્રાનું મહત્વ સમજવું છે, તેનું ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એનું મહત્વ શું છે એ સમજવું છે. અને આ બધું આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટમાં અશ્વિનભાઈ જીવાણી, કે જેઓ એક વેદ વિજ્ઞાન સનાતન ધર્મ પ્રચારક છે. અશ્વિનભાઈ, સૌથી પહેલા તો તમારું નમસ્કાર, ચેનલમાં સ્વાગત છે. ખૂબ ધન્યવાદ. નમસ્કાર. અશ્વિનભાઈ, રથયાત્રા જે કહેવાય છે કે ભક્તો બહુ જ આતુરતાથી રાહ જોતા હોય છે. આમ તો સનાતન ધર્મના ઘણા બધા ઉત્સવ હોય છે, પરંતુ રથયાત્રાનું એક અનોખું મહત્વ હોય છે. એટલે આજે સમજવું છે કે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કે ધાર્મિકતાની જો આપણે વાત કરીએ તો એની પાછળનું ધાર્મિક કારણ શું છે, અને કોઈ પણ તહેવાર હોય છે તો એની પાછળ કોઈ ને કોઈ રીતે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું હોય છે. તો આજે અમારા દર્શક મિત્રોને જણાવો કે ધાર્મિકતાની દ્રષ્ટિએ કે વૈજ્ઞાનિકતાની દ્રષ્ટિએ, શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ મહત્વ શું છે? બહુ સરસ, ખૂબ સરસ. આફ્ટર ઓલ 16 જુલાઈ એટલે અષાઢી બીજનો દિવસ છે. જી. અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, એટલે ભગવાન જગન્નાથ શબ્દ જ્યારે આપણે વાપરીએ ને તો રથયાત્રા એટલે આપણે માનીએ છીએ કે જગન્નાથજીની જ રથયાત્રા નીકળે. એમ કોઈ એવું ન કે કૃષ્ણ ભગવાનની રથયાત્રા નીકળી, એવું કોઈ શબ્દ નથી બોલતું. પણ જગન્નાથ ભગવાનની જ કેમ રથયાત્રા? તો સૌથી પહેલા હું ચેનલના માધ્યમથી જગન્નાથ શબ્દનો અર્થ સમજાવવા માંગુ છું. અને ત્યાર પછી રથયાત્રાની આપણે આગળ ચર્ચા કરીએ. તો જગન્નાથ શબ્દની જો આપણે સંધિ છૂટી પાડીશું ને તો એક ભાષ્યકાર તરીકે એટલું ચોક્કસ કહી શકું કે બહુ ઝીણી ઝીણી ચર્ચાઓ આપણે કરતા હોઈએ છીએ. એટલે જગત વધતા નાથ, જગત પ્લસ નાથ એટલે પૂર્ણ જગતનો નાથ, એ જગન્નાથ. અને એટલે એક ઘણી બધી જગ્યાએ આપણે વાંચતા હોઈએ છીએ કે જગતનો નાથ, જગતનો તાત, જગતનો ઈશ્વર, એ જગન્નાથ એ ભગવાન કૃષ્ણ, એ જ ભગવાન જગન્નાથ છે. પણ એ દ્વાપર યુગના કૃષ્ણ હતા. એના પહેલા ત્રેતા યુગમાં રામ, પણ કળિયુગમાં જગન્નાથ, એટલે ભગવાન જગન્નાથ છે. અને જગન્નાથની જે મૂર્તિઓ છે એનું પણ એક બહુ મહત્વ છે. સૌથી પહેલા આપણે શરૂઆત એ કરીએ કે રથયાત્રા કેમ, શા માટે રથયાત્રા શું કરવાનું હોય? એમ ઘણી વખત આપણે પ્રવાસ ના શબ્દો વાપરતા હોઈએ છીએ, પણ આ રથયાત્રા એક એવું, અને ભારત તો તહેવારોનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે, ધર્મનો દેશ છે. તો ભારતની આ સંસ્કૃતિ, ભારતનો આ દેશ, એની ઘણી બધી જગ્યાએ પ્રચાર પ્રસાર થતા એની રથયાત્રાઓ હવે તો વિદેશોમાં પણ ચાલુ થઈ ગઈ છે.
અને આપણે સાંભળતા હોઈએ છીએ કે હરે કૃષ્ણ વાળા જે છે એ જ રથયાત્રાઓનો ઉપયોગ કરતા હોઈએ છે. પરંતુ ઈશ્વર પાસે જવા માટે માનવી એ દરેક વખતે તત્પર હોય છે. ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું, અને ભગવાનના દર્શન માટે મંદિરમાં જવા માટે લોકો લાઈનો લગાવતા હોય છે. પણ આ એક જ દિવસ એવો છે કે જે દિવસે ભગવાન પોતે નિજ મંદિરમાંથી બહાર નીકળીને લોકોને દર્શન આપવા માટે આવે છે. એટલે રથ યાત્રા શબ્દ છે. જ્યારે કૃષ્ણની સાથે એ જ્યારે કદમ ચાલતા હોઈએ, ચાલતા ચાલતા આગળ જઈએ અને કૃષ્ણ નામ લઈએ, તો એ રથ એ યાત્રા છે, એ યાત્રા બની જાય છે. એમ રથ ઉપર સવાર થઈને ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળે છે. અને એ દિવસ પસંદ કેમ અષાઢી બીજનો જ કરવામાં આવ્યો? બીજો દિવસ તો પસંદ કરી શકતા હતા, કેમ ન કરી શકતા હોય? ઘણા બધા આખા આપણા 12 જે મહિનાઓ છે એમાંથી આ જ દિવસને કેમ પસંદ કરવામાં આવ્યું? એની પાછળના પણ ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ એ છે કે વર્ષા ઋતુની શરૂઆત છે. વર્ષા ઋતુની શરૂઆતની અંદર અષાઢ મહિનાની અંદર એ વનરાયો બહુ જ સારી રીતે ખીલી હોય છે. સંપૂર્ણ વરસાદ થઈ ગયો હોય છે. જાણે પૃથ્વીએ માં ધરતીએ લીલી ચાદરનો એક ચૂંદડી ઓઢી લીધી હોય એવો અનુભવ હોય. ત્યાર પછી આ વર્ષા ઋતુની અંદર બહુ ગરમી પણ ન હોય, તડકો પણ ન હોય, અને ઝીણો ઝીણો વરસાદ ચાલતો હોય. અથવા તો એવો આજ સુધીની આવતી 16 જુલાઈએ અમદાવાદની અંદર ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. એટલે 149 વર્ષ પહેલા, 150 વર્ષ પહેલા યાત્રા શરૂ થયેલી, નાની એવી યાત્રાથી શરૂ થયેલી એ યાત્રા આજે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તો એ દિવસે એક પણ વર્ષની એક પણ યાત્રા એવી નથી ગઈ કે જેમાં મેઘરાજાએ અમીછાંટણા ન કર્યા હોય. દરેક રથયાત્રા વખતે એવો એક પણ રથયાત્રાનો યાદ મને નથી કે જે દિવસે સાવ સંપૂર્ણ અષાઢી બીજ કોરી ગઈ હોય અને તે દિવસે રથમાં વરસાદ દ્વારા ભગવાન ઇન્દ્રએ મેઘ દ્વારા એને વધાવી ન હોય. એટલે આ ભગવાન જગન્નાથજીએ આ મહિનો અષાઢ મહિનો પસંદ કર્યો છે, વર્ષા ઋતુનો, જેને એક તળપદી ભાષામાં ધોરી મહિનો કહેવામાં આવે છે. કે બીજા મહિનાઓની અંદર વરસાદ ઓછો હોય, વધતો હોય, આવે ન આવે, પણ અષાઢ મહિનો તો એવો છે કે એલીનો મહિનો કહેવાય છે. એમાં તો વરસાદ સતત 8-8 દિવસ સુધી વરસતો હોય છે. એટલે આ સમય પસંદ કરવામાં આવ્યો છે. એની પાછળ પણ આ એક તાર્કિક લોજિક છે કે અષાઢ મહિનાની બીજ સુદને દિવસે જ એ રથયાત્રા કાઢવામાં આવે છે. જી બિલકુલ. હવે દરેક ભગવાનનું કંઈ ને કંઈ ધાર્મિક મહત્વ હોય જ છે, દંતકથાઓ પણ હોય છે. પરંતુ જે રીતે તમે કીધું કે અને જે રીતે રથયાત્રાનો તહેવાર ઉત્સવ જે ઉજવાય છે કે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે, ભક્તોના ખબર અંતર પૂછવા માટે નીકળે છે. એની પાછળ દંતકથાઓ પણ ઘણી બધી છે કે બેનને ફરાવવા માટે બહાર લઈ ગયા હતા, એવું હતું કંઈક. બીજી પણ ઘણી બધી દંતકથાઓ છે. તો એ દંતકથાઓ કઈ કઈ છે જે પહેલી વખત રથયાત્રા જોતા હોય મારા દર્શકો એને જણાવો. મૂળ રૂપમાં દંતકથા શબ્દ છે ને એ કોઈ દિવસ વાપરી જ ન શકાય. આમ તો ભલે આપણે વાપરીએ છીએ, પણ હું એક સનાતન પ્રચારક અને શાસ્ત્રના ભાષ્યકાર તરીકે એટલું ચોક્કસ કહું કે આપણા શાસ્ત્રો, ધર્મશાસ્ત્રોની કથાઓ જે છે ને એ વાસ્તવિક કથાઓ છે. બિલકુલ. દંતકથાઓ નથી, પણ આપણે કાળક્રમે એને દંતકથાઓમાં રૂપાંતરિત કરી નાખી છે. દરેક કથા, દરેક ઈશ્વરના અવતારોથી માંડીને દરેક જે ભગવાનની રચનાઓ છે, અને એમાં ખાસ તો જ્યારે ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન કૃષ્ણની ચર્ચા કરતા હોઈએ ત્યારે એ તો વિરાટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. ને એની ચર્ચામાં જો એ ભાવ ન હોય, આપણાપણું ન હોય, તો એ કૃષ્ણની ચર્ચા હોય જ ન શકે કોઈ દિવસ. એટલે જ્યારે ભાદરવા મહિનો, અષાઢ મહિનો જ્યારે આવે છે એના પહેલા જ્યેષ્ઠ માસની અંદર ગરમીનો બહુ પ્રકોપ હોય છે, અને પ્રકોપના કારણે બહેન સુભદ્રા એક એવું અનુભવ કરે છે કે
મને થોડી સારી લાગતું નથી. અને એ દરમિયાન બંને ભાઈઓ એવું નક્કી કરે છે કે બહેન સુભદ્રા જ્યારે આપણે ત્યાં અહીંયા પધાર્યા છે તો આ વખતે એને આ સારા વરસાદની જે શરૂઆત થાય ત્યારે આપણે એને નગરના દર્શન કરાવવા માટે લઈ જાય. અને નગર ચર્યા માટે થઈને ત્રણેય ભાઈ બહેનો પોતપોતાના અલગ અલગ રથની અંદર સવાર થઈને દરેક ગ્રામજનો, દરેક લોકોને, દરેક ભક્તોને દર્શન દેવા માટે નિજ મંદિરથી બહાર નીકળે છે. અને ભગવાન કૃષ્ણ એ જગન્નાથ સ્વરૂપમાં હોય છે. બેન સુભદ્રા જે છે એ પણ એ જ સ્વરૂપમાં, મૂળ સ્વરૂપમાં હોય છે. ભાઈ બલરામ પણ મૂળ સ્વરૂપમાં હોય છે. પણ ભગવાન કૃષ્ણ કૃષ્ણ સ્વરૂપમાં નથી હોતા. આમાં કૃષ્ણ જગન્નાથ સ્વરૂપમાં હોય છે. અને એ જગન્નાથ સ્વરૂપમાં એટલે આવે છે કે હું જગતનો નાથ થઈને આજના દિવસે હું તમને નગરવાસીઓને મળવા માટે આવ્યો છું. તો વધાવો મને, હું વધાવા તમારી પાસે, મારી બેન, મારા ભાઈ સાથે હું વધામણી લેવા માટે આવ્યો છું. તો તમે બધા નગરજનો બહાર નીકળો, મારી આ રથયાત્રામાં સાથે જોડો. જી બિલકુલ, એવું આહવાન આપે છે આપણને. તમે સ્વરૂપની વાત જ્યારે કરી, આમ તો કૃષ્ણના ઘણા બધા સ્વરૂપ છે. બાલ સ્વરૂપ પણ છે, વિષ્ણુ અવતાર પણ કૃષ્ણનો છે, કૃષ્ણનો ખુદનો કૃષ્ણ અવતાર છે. મહાભારતમાં પણ જે આપણે કૃષ્ણને જોઈએ છે એ અલગ છે, વિરાટ સ્વરૂપ છે. ગોકુળમાં જે એક કાનાનું સ્વરૂપ છે એ અલગ સ્વરૂપ છે. અને જે પર્ટિક્યુલર આપણે રથયાત્રાની વાત કરીએ છીએ, જગન્નાથની વાત કરીએ છીએ, જગન્નાથજીની, તો એ સ્વરૂપ આખું અલગ છે. તો એની પાછળનું સત્ય શું છે? બેન હોય, ભાઈની વાત હોય કે ભગવાન જગન્નાથની વાત હોય, એમનું જે આખું સ્વરૂપ છે, એમનું જે રૂપ છે, એમનું જે આકાર છે, એની પાછળ સત્ય શું છે? ભગવાન જગન્નાથનું સ્વરૂપ જે છે એની બધી જગ્યાએ ભગવાન કૃષ્ણની જે મૂર્તિઓ છે એ કોઈ પથ્થરથી, યા તો કોઈ કાષ્ઠથી, યા તો કોઈ ધાતુઓથી બનાવેલી હોય છે. અને એ વર્ણવિત મૂર્તિઓ હોય છે બધી. કે ભગવાન કૃષ્ણનું નામ લઈને એટલે આપણને આમ જ્યારે એનું બાળ સ્વરૂપ જોઈએ, 11 વર્ષ ને 54 દિવસના કૃષ્ણને જોઈએ એટલે એ કાનો દેખાય આપણને. દરેકના મગજમાં કૃષ્ણના દરેક અવતારો જુદા જુદા છે, દરેક સ્વરૂપો જુદા જુદા છે. કે ભાઈ 11 વર્ષનો બાળ કનૈયો દેખાય, યુવાન કનૈયો રાધાજીની સાથે દેખાય. અને એ જ કૃષ્ણ વિરાટ સ્વરૂપે પણ દેખાય. અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે, કૌરવ સભાની અંદર વિરાટના દર્શન કરાવે. અને એ જ કૃષ્ણ જ્યારે જગન્નાથ સ્વરૂપે આવે ત્યારે તમે જો જગન્નાથ ભગવાનની જે મૂર્તિ છે એ લીમડાના કાષ્ઠમાંથી બનાવેલી મૂર્તિ છે. લીમડાના કાષ્ઠ, એ કોઈ ધાતુમાંથી નથી, દારૂકો કાષ્ઠમાંથી બનાવેલી મૂર્તિ છે. એની પાછળનું પણ એક ઘણું બધું રહસ્ય છે કે ભાઈ જ્યારે જગન્નાથપુરી, ઓડિશાની જગન્નાથપુરીની અંદર મહારાજાશ્રીએ એવું કીધું કે ભાઈ મારે આ મૂર્તિની સ્થાપના કરવી છે. અને એ મૂર્તિ ઘડવા માટે થઈને ભગવાન વિશ્વકર્મા ખુદ જ્યારે એક મિસ્ત્રી તરીકે, સુથાર તરીકે ત્યાં આવે અને એમને એ કાષ્ઠમાંથી સુંદર મૂર્તિઓ બનાવવાનો રાજા આદેશ કરે, તો એ શરત રાખવામાં આવે કે હું જ્યાં સુધી આ મૂર્તિ પરિપૂર્ણ ન કરી લઉં ત્યાં સુધી આ મારી કાષ્ઠશાળાની અંદર કોઈ આવવું નહીં. પરંતુ ઘણા બધા સમયના દિવસો જતા, કેટલા બધા દિવસો પસાર થયા, તો રાણીને વિશ્વાસ ન આવ્યો કે સાલું આમાંથી કંઈ અવાજ પણ નથી આવતો, કોઈ કામ કરતું એવું ફિલિંગ પણ નથી થતું, તો આ વૃદ્ધ મિસ્ત્રી ત્યાં હશે કે નહીં હોય. તો અચાનક જોવા માટે થઈને એ દરવાજો ખોલે છે અને જેટલી હયાત મૂર્તિઓ હતી એ મૂર્તિઓ જોઈને વિશ્વકર્માજી એને એવું કહે છે કે તમે લોકોએ મારી કન્ડિશન તોડી છે, એટલે હવે આ મૂર્તિઓ જે છે એ જ સ્થિતિમાં રહેશે, આનાથી આગળ હું કામ નહીં કરી શકું. અને એ પોતે જતા રહે છે. એટલે ત્યારે આટલી અડધી મૂર્તિઓ બનેલી હોય છે. ભગવાન જગન્નાથનું મસ્તકથી માંડીને છાતી સુધીનું, કમર સુધીનો ભાગ બનેલો હોય છે. અને હાથનો આકાર આપવામાં અહીંયા સુધીના હાથ જ બનેલા હોય છે, કોણી સુધીના જ હાથ જ બનેલા હોય છે. ત્રણેય મૂર્તિનો એ ભાવ છે. પણ એ ભાવને શાસ્ત્રોક્ત રીતે આપણે જોઈએ અને ભારતની ભૌગોલિક પરિસ્થિતિમાં જોઈએ આપણે કે ભાઈ પુરીની જગન્નાથપુરી એટલે ભારતનું ઉપરનું ક્ષેત્ર ગણાય. એનાથી નીચે આવીએ એટલે વૃંદાવન, એનાથી નીચે આવીએ એટલે નાથદ્વારા, એનાથી નીચે જઈએ એટલે દ્વારિકા. તો પૂર્વથી પશ્ચિમ તરફની જે 4 યાત્રાઓ છે, ભગવાન કૃષ્ણના જીવન સાથે વણાયેલી આ 4 યાત્રાઓ છે. એ 4 યાત્રાઓમાં ભગવાન જગન્નાથ જે છે એટલે જગતનો નાથ છું હું. અને એ જગન્નાથ એટલે આમ હાથ રાખીને છે કે આવો પધારો, હું તમારું સ્વાગત કરું છું.
એ ખુલ્લા હાથે સ્વાગત કરે છે. આપણે કોઈને આપણા પરિવારમાં આપણા ઘરે આવે કોઈ, તો આપણે જ્યારે એને ભેટવા માટે થઈને જે હાથ આમ લાંબા કરીએ તો એ આમ લાંબા કરીએ છીએ, આવો પધારો, હું તમને ભેટવા માટે તૈયાર છું. એ ભગવાન જગન્નાથનું એ સ્વરૂપ છે, એટલે ભગવાન જગન્નાથ કહેવાના છે. એ સ્વરૂપથી આવે, હું તો આવવા માટે તૈયાર છું, તમે આવો મારી સાથે, હું તમને ભેટવા માટે તૈયાર છું. હું મારું નિજ મંદિર છોડીને રોડ ઉપર રસ્તા ઉપર નીકળો છું, રથ દ્વારા રસ્તા ઉપર નીકળો છું, તો તમે બધા પધારો, હું તમને આલિંગન આપવા માટે તૈયાર છું. આ ભગવાન જગન્નાથનું મૂળ સ્વરૂપ છે. એનાથી નીચે આવીએ એટલે વૃંદાવનમાં આવીએ તો વૃંદાવનની અંદર બાંકે બિહારી સ્વરૂપ છે, જે એકદમ આમ મુદ્રામાં છે, એકદમ બહુ સુંદર મુદ્રાની અંદર. આમ કે ભાઈ હું ત્યાંથી બધા લોકોને ભેટવા માટે તૈયારી કરીને આવ્યો છું, ભેટીને આવ્યો છું, એટલે એ મુદ્રામાં હું વિશ્રામ કરું છું. એ બાંકે બિહારી કહેવાના, એનું મારું વિશ્રામ છે મારો. એનાથી નીચે પાછા આવીએ એટલે નાથ દ્વારાની અંદર નૃત્ય મુદ્રાનું સ્વરૂપ છે. એક હાથ આમ છે, એની મુદ્રા તમે જુઓ ને, એના એક મુદ્રાથી સ્વરૂપ છે કે તમે આવો, હું તમને, તમે થાકીને આવ્યા છો તો મારી સાથે નૃત્ય સંગીતનો તાલ માણીએ, નૃત્ય માણીએ અને આપણે બધા મુક્ત થઈએ. આ ભાવ છે. એનાથી નીચે દ્વારકા જઈએ એટલે મેં તમને ભેટવા માટે થઈને હું આલિંગન આપવા માટે આવ્યો, તમને હું આરામદાયક સ્થિતિમાં લાવ્યો, તમને હું નૃત્યની સ્થિતિમાં લાવ્યો, પણ તમે કાંઈ નથી કરી શક્યા, તો હું દ્વારકાની અંદર દ્વારકાધીશ રાજા છું. એટલે એક હાથમાં દંડ છે, એક હાથમાં પુષ્પ છે. એટલે જો તમે કાંઈ તમારી જીવનની યાત્રામાં તમે કાંઈ કરીને નથી આવતા, મને મળવા પણ નથી આવતા, મારી સાથે જોડાતા પણ નથી, મારી સાથે તમે નૃત્ય પણ નથી માણતા, મારી સાથે તમે રાસલીલા પણ નથી કરતા, તો હું દંડ દેવાનો પણ અધિકારી છું. એટલે ભગવાન કૃષ્ણ છે, એટલે ત્યારે હું રાજા જ છું, રાજાને અધિકાર છે દંડ દેવાનો, તો એ હું દ્વારકાધીશ છું, એના હાથમાં દંડ છે. આ કૃષ્ણ ભગવાનની લીલાના આ ચાર, ભગવાન જગન્નાથની યાત્રાના ચાર રૂપ છે. આ શાસ્ત્ર છે, આ ઈશ્વર, આ ભગવાન કૃષ્ણ છે. અને એટલે જ ઘણી વખત કહેવાય છે કે કૃષ્ણને ઘરે લાવવા સહેલા છે. એ તો મૂર્તિ રૂપે તમે લાવી શકો, પણ હૃદયમાં લાવવા તો રાધા જ બનવું પડે. આ કૃષ્ણ છે, એને પકડી ન શકો તમે. સાથે સાથે મને એ પણ જણાવો કે એક એવું પણ છે કે જ્યારે યશોદા માતા કંઈક સ્ટોરી કહી રહ્યા હતા અને ત્રણેય બેન ભાઈ એને બહુ જ તલ્લીનતાથી સાંભળી રહ્યા હતા અને એટલા તલ્લીન થઈ ગયા હતા, એના કારણે તેમની આંખો મોટી થઈ ગઈ છે. હા, એની પાછળનું સત્ય એ છે ને, એ મૂર્તિમંત જ્યારે વિશ્વકર્મા જેવું વ્યક્તિત્વ મૂર્તિ બનાવતું હોય તો એમાં ઈશ્વરનો ભાવ હોય. તો એ ભાવની અંદર પણ યશોદા માતા જ્યારે કૃષ્ણને એ ત્રણેય ભાઈ બહેન જ્યારે બેઠા હોય અને એને બાળ સ્વરૂપે અથવા તો જગન્નાથ સ્વરૂપે જ્યારે વાત સંભળાતી હોય અને એ વાત સાંભળતા સાંભળતા એવી કોઈ વાતનો ચિત્તાર આવે તો વ્યક્તિના ભાવ છે ને એ આંખ ઉપર ડિપેન્ડ થતા હોય છે. કે આપણે ચર્ચા કરતા હોઈએ તો એવી સરસ ચર્ચા હાલતી હોય તો આપણો આંખનો ભાવ એ પ્રકારે હોય, એવી કોઈ ગૂઢ ચર્ચા ચાલતી હોય તો આંખનો ભાવ એ પ્રમાણે હોય, એવી કોઈ શોકની ચર્ચા ચાલતી હોય તો આંખનો ભાવ એ પ્રમાણે હોય. એટલે માણસ બોલવા કરતા એની આંખ ઉપરથી લોકોને ખબર પડી જાય કે એની સાથે શું ઘટનાઓ બની રહી છે. તો એ આ તાદશ્ય એ કરાવે છે કે યશોદા માતા જે છે એ બેન સુભદ્રા જ્યારે ઘરે આવ્યા છે અને બંને ભાઈઓ એને લઈ જવાની ના પાડે છે કે આપણે બહાર નહીં નીકળી શકીએ, આપણે બહાર નથી જવું, ત્યારે એમને જે એમની માતા એવું કહે છે કે નહીં, તમે બંને ભાઈઓ છો, તમારી બેનની ફરજ આવે છે, એટલે તમારે બેનને નગરચર્યા કરવા માટે લઈ જવા પડશે અને નહીં લઈ જવો તો એની સજા હું તમને બે ભાઈને આપીશ. એટલે એની આંખ, તમે મને બેન માટે થઈને તમે મને આવું કરશો, એમ એ ભાવ સાથે એની આંખ મોટી થઈ જાય છે. એટલે એ ભાવ દર્શાવે છે. અને મારી બેનને તો હું લઈ જ જાઉં ને, કેમ ન લઈ જાઉં? ભાઈ બહેનનો જે અમિત છાંટ પ્રેમ છે આ જગતની અંદર, માતા અને પુત્ર, પિતા અને પુત્રી, ભાઈ અને બેન, આ ત્રણ પ્રેમથી વંચિત જો રહી જાય કોઈ તો એ દુર્ભાગ્ય કહેવાય. આ જગતની અંદર ભગવાન કૃષ્ણને જો બહેનનો પ્રેમ, માતાનો પ્રેમ અને ભાઈનો પ્રેમ ન મળે તો કૃષ્ણ કૃષ્ણ હોય, તો એને મર્યાદાપૂર્ણ જવું પડે, તો એ મર્યાદા પુરુષોત્તમ થાય, તો એને પાછું રામા અવતારમાં જવું પડે ને. એ જો એને, અને આ તો કૃષ્ણ તત્વ છે, એ પ્રેમને જ તત્વ સ્વીકારવા વાળું છે.
પ્રેમ એટલે જ કૃષ્ણ, પ્રેમ એટલે જ એટલે વણાયેલા. કોઈ એમ કે રાધા અલગ પાત્ર છે, રાધા એક સ્ત્રી હતી, તો હું તો એ માનવા જ તૈયાર નથી કે રાધા કોઈ સ્ત્રી હતી જ નહીં કોઈ દિવસ. કૃષ્ણ પોતે જ રાધા બને છે અને કૃષ્ણ એ જ રાધા છે. કોઈ વાસ્તવિક સ્વરૂપમાં કદાચ રાધા હોય જ ન શકે એમ, કારણ કે એ પ્રેમ માટે થઈને કૃષ્ણ જ બનવું પડે, બાકી તો બની ન શકાય. અને એટલે જ હું કહું છું કાયમને માટે કે પ્રેમ છે ને એ રાધા જેવો મળે અને ભાગ્ય છે ને એ રૂક્ષ્મણી જેવું મળે. કારણ કે રૂક્ષ્મણીજી ભાગ્યથી મળ્યા છે એને, અને રૂક્ષ્મણીનું ભાગ્ય કેવું કે મથુરાથી એમને ત્યાં રૂક્ષ્મણીજીને લેવા માટે આવવા પડે, એક પત્રના આધારે રૂક્ષ્મણીજીને લેવા આવવા પડે. તો એ ભાગ્ય નહીં તો બીજું શું. બિલકુલ. જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હશે રથયાત્રાને, એ લોકો માટે જણાવો કે શરૂઆતથી લઈને અંત સુધી, મતલબ રથયાત્રા નીકળે એ પહેલા પણ જે બધી વિધિ ચાલુ થઈ જાય છે અને પરત ફરે ત્યાં સુધીની તમામ જે આખું હોય છે, કઈ કઈ વિધિ હોય છે? સૌથી પહેલા આમ તો અષાઢી બીજના 10 દિવસ પહેલા જગન્નાથજી રથયાત્રા માટેની એક કળશ યાત્રા કાઢવામાં આવે છે, અને એ 10 દિવસ પહેલા કાઢવામાં આવે છે. અને એ કળશ યાત્રા અમદાવાદની જો આપણે વાત કરીએ છીએ તો અમદાવાદની સાબરમતી નદીના કિનારેથી 108 ઘડા દ્વારા એ પાણી સાબરમતીનું શુદ્ધ નીર ત્યાં લઈ જવામાં આવે છે ભગવાન જગન્નાથજીના મંદિરમાં, અને ભગવાનને ત્યાં સ્નાન કરાવવામાં આવે છે. એટલે એક પણ એવું પણ છે કે એ નદીનું જળથી સ્નાન કરાવતા ભગવાન બીમાર પડે છે, એમને શરદી થાય છે, આવી માન્યતા છે. એટલે પેલું નેત્રોત્સવ, અને એની આંખો આવી જાય છે, એટલે આંખો આવી જાય છે એટલે એને ભગવાનને 5 દિવસ અગાઉ એની આંખ ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે છે. તો એક એવું પણ સાંભળ્યું છે કે જાંબુ જે ખાય છે વધારે એના કારણે કે એ મામાના ઘરે ગયા હોય છે, ત્રણેય ભાઈ બહેનો, અને મામાના ઘરેથી આવતા રસ્તામાં એ જાંબુના પ્રસાદનો એક બહુ મહિમા છે. અષાઢ મહિનાની અંદર જાંબુનો પ્રસાદ બહુ યોગ્ય હોય છે, એટલે એમને એ જાંબુનો પ્રસાદ ખાવાથી એને આંખો આવી જતી હોય છે, અને એના કારણે શરદી અને આંખો આવી જાય છે, એટલે ભગવાનને પટ્ટી બાંધવામાં આવે છે અને એ જળથી એને સ્નાન કરાવવામાં આવે છે. અને પછી મામા દ્વારા એને મામેરું લેવામાં આવે છે, એટલે એ પણ વિધિ કરવામાં આવતી હોય છે. અને રથયાત્રાના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર કળશ યાત્રા પૂરી થયા પછી 5 દિવસનો સમય, 5 દિવસની ભગવાનની એ નિજ મંદિરમાં જ રહેવાનું, દ્વાર બંધ હોય છે અને ભગવાન આરામમાં હોય છે. અને અષાઢી બીજના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનને ખૂબ સજાવવામાં આવે છે, અને ત્યાર પછી એમનું પૂજન અર્ચન શરૂ થાય છે, આરતી પૂર્ણ થાય છે, મહંત દ્વારા આરતી કરીને પહિંદ વિધિ શરૂ થાય છે. હવે પહિંદ વિધિ જે છે એ દરેક જગન્નાથપુરીના મંદિરોમાં થતી હોય છે. હવે પહિંદ વિધિનું મહત્વ એવું છે કે ધર્મથી મોટો કોઈ રાજા નથી, અને કૃષ્ણ એટલે ધર્મ, બીજું કોઈ નહીં. જો ધર્મ હોય તો કૃષ્ણ. એ એટલા માટે કે જ્યારે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને એવું થયું કે મારી સાથે કૃષ્ણ છે એટલે હું હારીશ નહીં કોઈ દિવસ, પણ કૃષ્ણએ એને એવું કીધું કે તારી સાથે હું છું એટલા માટે હું નથી, પણ તારી સાથે ધર્મ છે એટલે હું તારી સાથે છું, નહીતર હું ધર્મથી કોઈની સાથે, ધર્મ સિવાય કોઈની સાથે હોતો નથી. એટલે ધર્મ એ જ કૃષ્ણ, અને ધર્મથી મોટું કોઈ રાજા નથી. એટલે કોઈ પણ રાજા હોય, દેશનો રાજા હોય, રાજ્યનો હોય કે કોઈ પણ રાજા હોય, તો એને ભગવાન જગન્નાથજીના રથ ઉપર આવતા પહેલા એ રથને ઝાડુ મારીને સાફ કરવાની વિધિ હોય છે, એને પહિંદ વિધિ કહેવામાં આવે છે. એટલે ગુજરાતની અંદર ગુજરાતના જે પણ ગાદી ઉપર મુખ્યમંત્રી હોય એ મુખ્યમંત્રી તે દિવસે ભગવાન જગન્નાથ મંદિરે જાય અને એ સાવરણાથી ભગવાનનું મંદિર અને ભગવાનનો રથ સાફ કરે, અને પછી જ ભગવાન છે એ પોતાના રથમાં બિરાજમાન થતા હોય છે. સોનાની સાવરણી, એટલે સોનાની સાવરણી પ્રતીક છે, બાકી ઓલમોસ્ટ તો જગન્નાથ મંદિર, પુરીના જગન્નાથ મંદિરમાં તો આપણે રેગ્યુલર જે ઝાડુ વાળતા હોઈએ છીએ એ જ સાવરણો એના મુખ્યમંત્રીને આપવામાં આવે છે. આપણે અહીંયા એક સોનાની સાવરણીનો એક પ્રતીક રૂપે આપવામાં આવે છે. પણ જ્યાં સુધી ખાસ કરીને કહું કે મોદી સાહેબ 12 વર્ષ સુધી મુખ્યમંત્રી હતા ત્યારે એમને એ પહિંદ વિધિ વખતે એ સોનાનો સાવરણો ખાલી પ્રતીક રૂપે લીધો હતો, બાકી એમને મંદિર રેગ્યુલર સાવરણાથી સાફ કરેલું જ છે. એટલે ધર્મથી મોટો કોઈ રાજા નથી અને કૃષ્ણથી મોટો કોઈ ઈશ્વર નથી. એટલે પહિંદ વિધિ શરૂ થાય છે, અને પહિંદ વિધિ શરૂ કર્યા પછી એ ભગવાનના રથને દોરડાઓ દ્વારા ખેંચવામાં આવે છે.
એને કોઈ હાથી દ્વારા નથી ખેંચવામાં આવતો. ભગવાનના 3 રથ હોય છે. એ 3 રથને લોકો દોરડાથી ખેંચવામાં આવે છે. એ દોરડાનું પણ એક પ્રતીક છે. આ શરીર છે ને એ રથ છે, અને એની અંદર બેઠેલો આત્મા છે એ કૃષ્ણ છે. આપણે ક્યાંય ગોતવા નીકળવાનું જ નથી. કૃષ્ણ રોજ આપણને મળે છે, પણ ક્યાં આંખ, ક્યાં આપણી દ્રષ્ટિ, ક્યાં? સુદામાપુરીથી નીકળીને દ્વારકા પહોંચ્યા ત્યાં સુધીમાં કૃષ્ણ એને 3 વખત ભેગા થાય. દ્રષ્ટિ ક્યાં? જ્યારે સંકટમાં આવે છે ત્યારે કૃષ્ણ સુદામાના રસ્તામાં મળે છે અને આવે છે, એને પાર કરાવી જાય છે, પણ છતાં સુદામા કૃષ્ણની દ્રષ્ટિ નથી. આપણી દ્રષ્ટિ નથી એટલે કૃષ્ણ આપણને નથી મળતા. આપણે બહાર શોધીએ છીએ, આપણી અંદર કૃષ્ણ છે. જ્યાં સુધી મંદિરોની મૂર્તિઓમાં, હું મંદિરોનો વિરોધી નથી, મંદિર હોવું જ જોઈએ. મંદિર આસ્થાનું કેન્દ્ર છે, ઉર્જાનું કેન્દ્ર છે. એટલે મંદિરો તો ભારતના ભૂમિ ઉપર મંદિરો હોવા જોઈએ, મંદિરો બનવા જ જોઈએ. પણ એ મંદિરોની મૂર્તિઓમાં જ્યાં સુધી આપણે ઈશ્વર ગોતવા નીકળશું ત્યાં સુધી ઈશ્વર નહીં મળે. આપણી અંદર, સ્વની અંદર ઘૂસવું પડશે, અંદર શોધીને નીકળવું પડશે, ત્યારે કૃષ્ણ આપણને જોવા મળશે. અને એ કૃષ્ણ એટલે આપણું તત્વ, નિજ તત્વ, એ જ આપણો કૃષ્ણ. એટલે શરીર આપણું રથ છે. નિજ તત્વ એ ભગવાન જગન્નાથ છે, અને એને ખેંચવાનું એટલે કે આપણે એની યાત્રા કરીએ છીએ ને. આપણે જન્મથી મૃત્યુ સુધીની જે યાત્રા કરીએ છીએ, 25, 50, 100 વર્ષની જે યાત્રા કરીએ છીએ, એ યાત્રા દરમિયાન આપણે રથ ખેંચીએ જ છીએ. અને એ રથને જે ખેંચતા જ્યારે નિજ મંદિર સુધી પહોંચીએ છીએ તો કૃષ્ણ મળે છે. એટલે ઘણા લોકોને મળે છે, ઘણા લોકોને નથી મળતા. ઘણા લોકો મંદિરેથી મૂકીને પાછા આવે, રથયાત્રા તો પૂરી થઈ ગઈ બસ એમ. પણ શું મેળવ્યું, શું ગુમાવ્યું, એ કઈ ખબર નથી. ઘણા એવા સાધકો છે જેના પોતાના શરીરનો રથ ખેંચતા ક્યાંક ને ક્યાંક કૃષ્ણ મળી જાય છે, ક્યાંક ને ક્યાંક તત્વો સાથે એમની જોડાણ થઈ જાય છે. એ કૃષ્ણ છે. એટલે એ રથને વ્યક્તિઓ દ્વારા, એ પ્રતીક રૂપે, કે રથના પ્રતીક રૂપે માણસો દ્વારા જ ખેંચવામાં આવે છે. અને એ રથને જે પૈડાઓ છે, 16 પૈડાઓ છે ભગવાનના રથના, એ પણ એક પ્રતીક છે. એ પ્રતીક છે આપણી ઇન્દ્રિયોનું પ્રતીક છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 આ ઇન્દ્રિયો, એમ કરીને આપણી જે 16 ઇન્દ્રિયો થાય છે, એ ઇન્દ્રિયોનું પ્રતીક છે. એવું પણ કહેવાતું હોય છે કે તમે ભલે રથ ખેંચી ના શકો, પણ ખાલી એને સ્પર્શ કરો તો પણ એટલું પુનરપી જન્મમ પુનરપી મરણમ, જન્મ મરણના ફેરાઓ ટળે. આવી એક ભગવાનના પ્રતીક રૂપી રથને ખેંચવાની આ એક પદ્ધતિ છે, આ એક શાસ્ત્રનો આપણો આધાર છે. એટલે દરેક રૂપકો હોય છે. અને એ રથયાત્રા મંદિરથી બહાર નીકળે, નિજ મંદિરથી નીકળતા પૂરા નગરની અંદર એ રથયાત્રા ફરે છે. રસ્તામાં મોસાળું આવે છે, બપોરે ત્યાં વિશ્રામ થાય છે, વિશ્રામ કરીને પાછી આગળ રથયાત્રાઓ વધે છે. એટલે એ રથયાત્રાની અંદર નગરના નરનારીઓ, સેવકો, એ બધા જ લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા, ભગવાન જગન્નાથનો પ્રસાદ ગ્રહણ કરવા માટે ઉતાવળા થતા હોય છે. અને અમદાવાદની રથયાત્રા તો ભારત વર્ષની સંપૂર્ણ સૌથી બહુ મહત્વની રથયાત્રા હોય છે, કાયમને માટે આપણે જોતા હોઈએ છીએ. જગન્નાથપુરીની રથયાત્રાનો પણ એટલો જ મહત્વ છે, એટલું જ મહત્વ ભગવાન જગન્નાથપુરીની રથયાત્રા જેટલું જ મહત્વ અમદાવાદની જગન્નાથપુરીની રથયાત્રાનું છે. હવે જે રથયાત્રાના જે આખા રૂટ છે, એક વસ્તુ એ કે તમે પેલા મુખ્યમંત્રીની જે વાત કરી કે મુખ્યમંત્રી જે વિધિ કરે છે, તો એની પાછળનું કારણ શું છે? અને જે આખો રૂટ છે એ જ રૂટ ફિક્સ કેમ કરવામાં આવ્યો છે, એ જ નક્કી કેમ કરવામાં આવ્યો છે? મુખ્યમંત્રી એટલે આપણે જેમ કહ્યું ને કે ધર્મ એ રાજાથી મોટો નથી હોતો. અત્યારે લોકતંત્ર ચાલી રહ્યું છે. પેલા આપણા ભારતની અંદર સામંત રાજાશાહીઓ હતી, તો જે તે ત્યારે સ્ટેટ હતા બધા, એટલે એ રાજાઓ હતા બધા. એ રાજાઓ ધર્મનું પ્રતીક જ માનવામાં આવતું હતું. ન્યાયતંત્રની, મહારાજ મનુના ન્યાયતંત્રને આધારે, એ ગાઈડલાઈનના આધારે રાજા ન્યાય કરતા હતા. અને એ રાજા એ ક્ષત્રિયો હતા જે લોકોના રક્ષક હતા, અને એને જ રાજ માટે, વહીવટ કરવા માટે બેસાડવામાં આવતા હતા. એટલે એ એક ભગવાન પછીનું જો કોઈ સ્વરૂપ હોય, ધર્મનું કોઈ સ્વરૂપ, તો એ રાજધર્મ હતો અને રાજાનો ધર્મ હતો. એટલે એ રાજાના ધર્મ તરીકે પ્રતીક માનવામાં આવતું હતું. પરંતુ આ દિવસે જ્યારે ભગવાન જગન્નાથજી જ્યારે રથમાં બેસીને નગરચર્યા કરવા માટે નીકળે છે, ત્યારે એ રાજા પોતે પણ એનો સેવક બને છે. જે સ્થૂળ રૂપનો રાજા છે એ ભગવાનનો સેવક બને છે.
એટલે આજે લોકશાહી ચાલે છે. તો આજે કોઈ રાજ્યશાહી છે નહીં, તો રાજાની અંદર આપણે પ્રતીક તરીકે માનવામાં આવીએ છીએ કે જે રાજ્યનો મુખ્યમંત્રી હોય એને રાજાના રૂપમાં સ્વીકારવામાં આવે છે. અને એ ન્યાયિક રીતે આપણે એમને એ મુખ્યમંત્રીને જ પહિંદ વિધિ કરવા માટેની આ એક પ્રથા ચાલી આવી છે આપણી. અને જે રૂટ નક્કી કરેલ, હા, રૂટ જે છે એ મૂળ આપણે રૂટ નક્કી કરીએ તો એટલે જ્યાંથી જગન્નાથ ભગવાનના મંદિરથી નીકળીએ એટલે એ સરસપુર અસારવા થઈને નીકળે છે અને એ આપણું જૂનું મૂળ અમદાવાદ છે, જેને આપણે કર્ણાવતી કહીએ છીએ. મહારાજા કર્ણદેવ દ્વારા સ્થાપિત નગર છે. એ કોટ વિસ્તારનું જે અંદરનું નગર છે એની અંદરનો રૂટ એટલે કે એ પૂર્ણનગર રૂટની યાત્રા કરવામાં આવે છે. જે તે વખતે જ્યારે યાત્રા શરૂ થઈ આજથી 150 વર્ષ પહેલા, ત્યારે અમદાવાદ એ કોટ વિસ્તારનું અમદાવાદ જ એટલું હતું. હવેનો આ અમદાવાદનો વિકાસ છે એટલે હવે કદાચ આગળ યાત્રા માની લો કે પૂર્વથી પશ્ચિમ યાત્રામાં લઈ આવી શકાય તો યાત્રા પૂર્ણ દિવસમાં પૂરી ન થાય. એટલે એ એક જ રૂટ ઉપર આ યાત્રાને શરૂ કરવામાં આવી છે અને એ પ્રતિક રૂપે કે પૂર્ણ અમદાવાદની ભગવાન રથયાત્રા થઈ ગઈ અને એટલે લોકો પશ્ચિમ અમદાવાદમાંથી પણ રથયાત્રાને દર્શન કરવા માટે થઈને આજે પણ લોકો બધે ત્યાં જાય છે. અને આ રૂટની અંદર મોસાળું આવે છે એટલે કે મામાનું ઘર પણ આવે છે અને ત્યાંથી રોકાય અને પછી બપોરે રથયાત્રા પાછી આગળ લઈ જવામાં આવે છે. જી બિલકુલ. રથયાત્રાનો આટલો જૂનો ઇતિહાસ છે, તમે પણ તમારા જીવનમાં આટલી બધી રથયાત્રા જોઈ છે, તો શરૂથી લઈને અત્યાર સુધીની જે રથયાત્રાઓ છે એમાં તમે કયા કયા બદલાવ જોયા છે? જી, શરૂઆતમાં જ્યારે રથયાત્રા શરૂ થઈ હશે 150 વર્ષ ત્યારે નરસિંહદાસજી કરીને મહંત હતા, એમને જ આ શરૂ કરેલું છે. જગન્નાથપુરીની યાત્રા તો બહુ વર્ષોથી ચાલે છે. એમને ત્યાં જોઈને પછી એમને ત્યાં જોઈને અહીંયા એવું થયું કે ભાઈ આપણે પણ આ એક ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ કરીએ. અને એ રથયાત્રા સૌથી પહેલા નાના સ્વરૂપે નીકળતી હતી અને એ પાલખી દ્વારા રથયાત્રા નીકળતી હતી કે 4 લોકો પાલખી લઈને ચાલે ને એવી રીતે નીકળતી હતી. એમ કરતા ધીમે ધીમે કાળક્રમે શહેર પણ મોટું થતું ગયું, લોકોની આસ્થાઓ પણ યાત્રા પ્રત્યે વધતી ગઈ, ભગવાન જગન્નાથ પ્રત્યેની જે શ્રદ્ધાઓ છે એ વધતી ગઈ. એટલે ત્યાર પછી એક જગન્નાથ ભગવાનના યાત્રાની અંદર હાથીઓ પણ ઉમેરવામાં આવ્યા. ત્યાર પછી રથની આ યાત્રા જે છે એ કાષ્ટના રથ બનાવવામાં આવ્યા અને એ કાષ્ટના રથ બનાવવાનું કામ લગભગ 6-4 મહિના પહેલા શરૂ થઈ જતું હોય છે. દર વર્ષે રથને રિપેર કરવા પડતા હોય છે અને દર 10 વર્ષે રથ નવો બનાવતા હોય છે. એટલે એ આ આખી યાત્રા જે છે એ ધીમે વિશાળ સ્વરૂપે થતી ગઈ અને છેલ્લા ઘણા સમય પછી એક સમય અમદાવાદનો એવો હતો કે જેમાં કોમી વિખવાદો બહુ જ ભયંકર રીતે ભાગ લઈ રહ્યા હતા. એવા પરિસ્થિતિમાં પણ રથયાત્રા કોઈ દિવસ બંધ નથી રહી. આ રથયાત્રાનું સૌથી મોટું મહત્વનું એક કારણ એ છે કે જ્યારે આજથી ક્યારેય રથયાત્રા 149મી યાત્રા આવશે એ શરૂથી આજ સુધીમાં કોઈ પણ દિવસે બંધ નથી રહી. કોઈ પણ સ્થિતિમાં ભગવાન જગન્નાથજીનો આ પ્રભાવ છે કે એવી સ્થિતિમાં પણ, કોમી રમખાણોની સ્થિતિમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા બંધ નથી રહી કોઈ દિવસ. વચ્ચે ખાલી કોરોનાનો જે સમય હતો એ વખતની યાત્રા તો થઈ જ હતી, પણ બહુ જ લિમિટેડ લોકોમાં, કારણ કે એ કાળ એવો બની ગયો હતો અને એ મહામારી એટલી બધી ખરાબ આવી ગઈ હતી કે જેથી કરીને લોકોથી દૂર રહેવા માંગતા હતા અને એ સરકારના પરિપત્રો નિયમો પણ હતા. એટલે યાત્રા તો ત્યારે નીકળી જ હતી પણ સીમિત લોકો સાથે નીકળી હતી. જી બિલકુલ. તમે જે રીતે કીધું કે મુખ્યમંત્રી જે રાજા કહેવાય છે એ પણ એમની સેવા કરે છે એ દિવસે અને જે પ્રજા કહેવાય છે એ પણ એમાં જોડાય છે. એટલે જ્યાં રાજા અને રંક બંને આ રથયાત્રામાં જોડાય છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જે હમણાં કોમી એકતાનું પણ વાત કરી, એટલે કોમી એકતાનો અને એક સમરસતાનો સંદેશ આપે છે. બિલકુલ જી. આ સિવાય અત્યાર સુધી તમે જે કીધું કે રથયાત્રાનું એમનું સ્વરૂપ પાછળ શું સત્ય છે કે રથયાત્રાનું મહત્વ શું છે, જગન્નાથજીની એવી કોઈ ખાસ વાત જે અત્યાર સુધી ક્યાંય જનરલી કોઈ વાત કરી ના હોય, એવા કોઈ ખાસ એવા કિસ્સા કે જે તમે મારા દર્શક મિત્રોને જણાવી શકો? જી, ભગવાન જગન્નાથજી પુરીનું જે મંદિર છે એ પુરીના મંદિરની અંદર જે કાષ્ટની આ મૂર્તિઓ છે ભગવાનની, એની અંદર એક સત્વ પદાર્થ હોય છે જે મૂર્તિઓ દર 12 વર્ષે અને 19 વર્ષે બદલવામાં આવે છે. અને એ પદાર્થ જ્યારે એ શુસ્ત્ર પદાર્થ બદલવામાં આવે છે ભગવાનની મૂર્તિમાં, ત્યારે
આખા નગરની લાઇટો બંધ કરી દેવામાં આવે છે. પુરીના જગન્નાથ મંદિર આખાની તો લાઇટો બંધ, પણ પૂરા શહેરની લાઇટો બંધ કરી દેવામાં આવે છે. અને જે મૂર્તિ બદલવાની હોય છે, મૂર્તિ બદલીને પછી જ્યારે સત્વ પદાર્થ બદલવાનો હોય છે ત્યારે એ પૂજારીને ગ્લોવ્સ પહેરાવવામાં આવે છે, એની આંખે પટ્ટી બાંધી દેવામાં આવે છે, અંધારાના મંદિરમાં મૂકી દેવામાં આવે છે. અને જૂની મૂર્તિમાંથી એ ભગવાન કૃષ્ણનું હૃદય, ધબકતું હૃદય એ બીજી મૂર્તિમાં પધરાવવામાં આવે છે. આ સત્વ ભાવ છે, આજે પણ છે. દર 18 વર્ષે એ મૂર્તિમાં એ સત્વ પદાર્થને બદલવામાં આવે છે. અને જે પૂજારીએ એ હાથમાં લીધું હોય છે એ એની આંખ ઉપરથી પટ્ટી ખોલી અને જ્યારે એને પૂછવામાં આવે છે કે આપને શું અનુભવ થયો, તો એ અનુભવ એ કહી શકતા નથી. ખાલી એટલું કહે છે કે મારા હાથની અંદર એક એવું કોઈ વસ્તુ આવી હતી કે જે ધબકતી હતી, મને ફીલ થતું હતું કે આ ધબકારા મારે છે. એટલે ભગવાન કૃષ્ણનું હૃદય આજે પણ એ કાષ્ટની મૂર્તિમાં ધબકે છે. આ નિસંદેહ કોઈ દંતકથા નથી, કોઈ અસત્ય નથી, કોઈ શાસ્ત્રમાં લખેલી માનેલી વાત નથી. આ સંપૂર્ણ સત્ય છે. કેટલા વર્ષે કીધું તમે? દર 12 વર્ષે અને 18 વર્ષે, 12 અને 18. એટલે 19મા વર્ષે મૂર્તિ બદલવામાં આવે છે. ત્યારે આ ઘટના દર વખતે બને છે. આ સંપૂર્ણ સત્ય છે. ભગવાન કૃષ્ણનું હૃદય, એની પાછળની શાંતિ પર્વની અંદરની જે કથા દ્વારા જાણવા મળે છે આપણને કે જ્યારે ભગવાન કૃષ્ણએ પ્રભાસ ક્ષેત્રમાં પોતાનો દેહ છોડ્યો ત્યારે એમનું પૂર્ણ શરીર જે છે એ અસ્થિ રૂપે વિસર્જિત થઈ ગયું હતું, પરંતુ ભગવાનનું હૃદય છે અકબંધ હતું, એમનેમ હતું. એ ધબકતા હૃદયને અહીંયા પધરાવવામાં આવ્યું છે ભગવાનની કાષ્ટની મૂર્તિની અંદર. એ સિવાય ભગવાન જગન્નાથ પુરીના મંદિરના ધ્વજ જે છે એ ઊંધી દિશામાં ફરકે છે. જે દિશામાં પવન વાતો હોય એની ઊંધી દિશામાં ધ્વજ ફરકે છે. આ એનું પ્રમાણ છે કે ભગવાનનું હૃદય આજે પણ ધબકે છે. ભગવાન જગન્નાથજી પુરી મંદિરની અંદર તમે એના પરિસરની બહાર પગ મૂકો તો એ સમુદ્રનો ઘોઘાટ અમારતો સમુદ્ર તમને સંભળાશે, મોજાના અવાજો સંભળાશે. પણ જેવું ભગવાન મંદિરના પગ અંદર મૂકી દેશો એટલે સમુદ્રનો સંપૂર્ણ અવાજ નહીં આવે, સંપૂર્ણ શાંત થઈ જશે. એક પગથિયાની અંદર જ, આ દરવાજાની અંદર તમે બહાર નીકળો છો એટલે તમને ઘોઘવતો સમુદ્ર સમજાય, અવાજ સંભળાય છે. એ મંદિરની જેવા પગની અંદર પગ મૂકો છો એટલે અવાજ બંધ થઈ જશે. બીજું છે કે એમનો જ્યારે જે પ્રસાદ બને છે એ 7 ઉપરા ઉપરી વાસણોમાં બનાવવામાં આવે છે. એક વાસણની ઉપર બીજું વાસણ, બીજાની ઉપર ત્રીજું, ત્રીજાની ઉપર ચોથું, એટલે 7 વાસણોમાં 7 માટીના ઘડાઓની અંદર એ ભગવાન માટે ભોગ બનાવવામાં આવે છે. અને એ ભોગની નીચે આગ પ્રગટાવવામાં આવી હોય છે. તો રૂટીન પ્રક્રિયામાં કેવું હોય કે આગ જ્યારે નીચેના વાસણને લાગે તો પેલી રસોઈ ક્યાં બળે? નીચેના વાસણમાં બને. પણ અહીંયા ઉપરના વાસણની રસોઈ પહેલા પાકે છે અને નીચેની રસોઈ પછી પાકે છે. એટલે કે રસોઈ દાજી નથી જતી, બળી નથી જતી. આ ભગવાન જગન્નાથનું પ્રમાણ છે, આ ઈશ્વરનું પ્રમાણ. કૃષ્ણ હયાત છે, કૃષ્ણનું હૃદય ધબકે છે, એનું આ સદંતર સ્પષ્ટ રીતે સત્ય પ્રમાણ છે કે આ એના 7 જે છે. પહિંદ વિધિ વખતે, જગન્નાથ ભગવાનની રથયાત્રાની પહિંદ વિધિ વખતે એટલી ભીડ હોય છે, એવડા રથની ઉપર એટલા લોકો હોય છે, પણ આજ સુધી એ રથ ઉપર કોઈ દિવસ કોઈ દુર્ઘટના નથી થઈ. આ પણ ભગવાન જગન્નાથજીની એક મોટામાં મોટી સત્ય જે છે ને ચાલે છે. એટલે કે ધર્મ, સત્ય, કરુણા અને પ્રેમ એ જ કૃષ્ણ, અને એનું સંપૂર્ણ સત્ય એટલે ભગવાન જગન્નાથ. આ ભગવાન જગન્નાથની રથયાત્રા આપણે આવતી 16 તારીખે માણવાના છીએ. પ્રસાદની આપણે વાત કરીએ, જાંબુ અને મગનો ખાસ એ પ્રસાદ હોય છે. તમે અષાઢ મહિનાની પણ જે વાત કરી એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચોમાસું અને સ્વાસ્થ્યને, આપણા ઋષિ મુનિઓ એ બધા સાયન્ટિસ્ટો જ હતા. એને ખબર હતી કે હવે વર્ષા ઋતુ શરૂ થઈ જશે, એટલે વર્ષા ઋતુ શરૂ થશે એટલે કફ પ્રકૃતિ વધે દરેક વ્યક્તિને. તો કફ પ્રકૃતિ વધે તો એના માટે શું ખોરાક આપવો જોઈએ? એમ તો કે કઠોળ સૌથી સરસ. બીજા નંબરમાં ચાતુર્માસ શરૂ થાય. ચાતુર્માસ શરૂ થાય એટલે એની પાછળનું એક રહસ્ય છે કે ચાતુર્માસની અંદર ચાતુર્માસ કરનારા વ્યક્તિઓ લીલોતરી ન ખાતા હોતા, પાંદડાવાળા શાકભાજી ન ખાય, લીલોતરી શાકભાજી ન ખાય. શું કરવાને? તો કે ત્યારે ઝાઝો વરસાદ થયો હોય,
તો ઘાસમાં ખડની અંદર ઝીણી 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 મચ્છી ટાઈપની ઝીણી જીવાતો બધી જે હોય એ એમાં રહી જાય ને ધોઈએ તો સાફ ન થાય. એટલે 4.5 મહિનાના ચાતુર્માસ દરમિયાન કઠોળને વધારે મહત્વ આપવાનું. જાંબુ છે એ આનું જ ફળ, ટૂંકમાં વર્ષા ઋતુનું ફળ છે જાંબુ છે એ તો. અને જાંબુ ઠળિયા સહિત ખાઈ શકાય. અને જાંબુનો ઠળિયો છે એ બહુ સરસ સ્વાદમાં પણ હોય છે અને જાંબુ પણ બહુ સરસ સ્વાદમાં હોય છે. કોઈને કેરી અને જાંબુ આ 2 ફળ એવા છે કે કોઈ એમનો કે મને નથી ભાવતા. બાકી ઘણા એમ કે મને આ ન ભાવે, મને આ ન ભાવે, પણ આ 2 પ્રિય ફળ છે. ભગવાનના સૌથી જો કોઈ પ્રિય વસ્તુ હોય તો ભગવાન કૃષ્ણનું જાંબુ છે અને એને એક ભાવતી કેરી છે. એટલે જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવે છે. મગ કઠોળ એટલા માટે છે કે અત્યારે બીજા કોઈ વસ્તુઓ ખાવી એના કરતાં કઠોળ સૌથી સેફ. અને મગ છે એને આપણે આયુર્વેદની દ્રષ્ટિએ પણ આપણે આયુર્વેદાચાર્યજીએ ચોખ્ખું બહુ સ્પષ્ટ લખ્યું છે કે મગ ચલાવે પગ. તો મગ સંપૂર્ણ આહાર છે. જી. આહારમાં જોઈએ ને તો 2 વસ્તુનો સંપૂર્ણ આહાર આપણા ઋષિમુનિઓએ માનવામાં આવ્યા છે. સૌથી પ્રથમ આહાર જે આપણો છે એને આપણે સાંબો કહીએ છીએ, જે સંપૂર્ણ પૂર્ણ આહાર છે. ભારતના તમામ અરણ્યમાં વસવાટ કરતા ભારતના મહાન ઋષિમુનિઓએ સંપૂર્ણ જીવન પોતાનું સાંબા ઉપર નિભાવ્યું છે. એટલે સામો સંપૂર્ણ આહાર છે. બીજો મગ પૂર્ણ આહાર છે. પેલો સંપૂર્ણ આહાર છે, આ પૂર્ણ આહાર છે. એટલે મગ ચોમાસામાં અથવા તો વર્ષા ઋતુમાં મગ કઠોળ સારા ખાઈ શકાય અને ખાવાથી નુકસાન ઓછું થાય. એટલા માટે આપણા ભારતીય ઋષિઓએ ક્યાંક ને ક્યાંક પ્રસાદ સાથે એને જોડી દેવામાં આવી છે. દરેક વસ્તુની પ્રસાદ સાથે જોડવામાં આવ્યું છે. ઠોર જે બનાવે છે એ પણ એના માટે જ બનાવવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથને દ્વારકાધીશને ઠોર ચલાવવામાં આવે છે. એ ખાંડ સાથે, કાચી ખાંડ નથી ખાવાની, પાકી ખાંડને ચડાવીને ખાવાની છે. એટલે પ્રસાદનું મહત્વ છે. રથનું પણ ખાસ મહત્વ હોય છે. ભગવાન જગન્નાથજીના એમના અને ભાઈ બહેન બંનેના ત્રણેયના જે રથ શણગારવામાં આવે છે દર વર્ષે કોઈ ને કોઈ થીમ આધારિત. હા, થીમ હોય છે. આ વખતની થીમ શું છે? આ વખતની થીમ કદાચ આ વર્ષે આપણે સાયન્સ અને ટેકનોલોજીને બહુ મહત્વ આપીએ છીએ. એઆઈ ટેકનોલોજીનું મહત્વ છે. એટલે આ વખતે ધર્મ આધારિત કોઈ ટેકનોલોજી થીમ હશે કે જેના દ્વારા ભગવાન જગન્નાથજીના રથને શણગારવામાં આવશે. અને એ 3 રથ, સૌથી મોટો રથ છે એ ભગવાન જગન્નાથજીનો. ભાઈ નાના છે પણ છતાંય મોટો રથ ભગવાન જગન્નાથજીનો હોય છે. એના પછીનો બીજો રથ, વચ્ચેનો રથ હોય છે બેન સુભદ્રા હોય છે, અને પાછળના રથમાં ભાઈ બલભદ્ર હોય છે. એટલે 3 રથને, કાષ્ટના રથને એક સ્પેસિફાઈડ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે. અને એ દરેક વખતે ધર્મના કોઈને કોઈ પ્રતીક રૂપે એને ડિઝાઇન કરવામાં આવે છે. એટલે દર વર્ષની એક થીમ નક્કી કરેલી હોય છે. અને આ વખતે ભગવાન જગન્નાથજી, પુરીના જગન્નાથજીની થીમ રથયાત્રા હશે એ કોઈ ટેકનોલોજીને આધારિત હશે. અમદાવાદની રથયાત્રા હશે તો એ કોઈ ધર્મના સાથે જોડીને આધાર કરવામાં આવ્યો હશે અને એ આધાર પ્રમાણે એની થીમ ડિઝાઇન કરવામાં આવી છે. જી બિલકુલ. આપણે હમણાં જે દોરડાની વાત કરી કે દોરડું ખેંચી ના શકે પણ એનો સ્પર્શ બી થઈ જાય તો પણ મોક્ષની જાણે ધન્યતા લોકો મને આવે છે. તો એની પાછળનું જે એ માન્યતા પાછળનું કારણ શું છે? મતલબ કે દોરડું ખેંચીએ આપણે કાં તો સ્પર્શ કરીએ તો પુનર્જન્મ નથી થતો, મોક્ષ મળી જતો હોય છે આ જન્મમાં જ, એવું કેમ કહેવામાં આવે છે? આધ્યાત્મિક કારણ શું? એ આધ્યાત્મિક એટલા માટે કહેવામાં આવે છે કે આપણી ભારતીય ઋષિ પરંપરા છે ને એ પુનર્જન્મમાં માનતી પરંપરા છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ. એટલે એક જન્મ પછી બીજો જન્મ, બીજા જન્મ પછી, અને છેલ્લે એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી જન્મ ફરી અને પછી મનુષ્ય અવતાર મળે છે આપણને. અને બધા જ 84 લાખ અવતારોમાંથી મનુષ્ય એક જ અવતાર એવો છે કે જેમાં ભગવાને મનુષ્યને બુદ્ધિ અને વાચા 2 આપી છે. બીજા પ્રાણી પશુઓના જે અવતારો છે એમાં એવી શક્તિ નથી આપી, કોઈક ને કોઈક ખામી રાખી છે. જ્યારે ઈશ્વરે મનુષ્યને પૂર્ણ બનાવ્યો છે. એટલે કર્મનું ફળ એ મનુષ્ય અવતારથી જ મળી શકે છે. એટલે એ ફળ માટે થઈને કે જેવું કર્મ જેને કર્યું હશે એ પ્રમાણેના કર્મ પ્રમાણે એના પછીનો અવતાર થશે, એના પછીનો અવતાર થશે. બીજા બધા અવતારોની અંદર કરેલા મનુષ્ય જન્મમાં કરેલા કર્મોની સજા એટલે બીજો અવતાર. આવું આપણું વેદ કહે છે. હવે જ્યારે ભગવાન જગન્નાથજી, એટલે ભગવાન તો વેદના વેદ છે. ભગવાન બ્રહ્માજીએ જ્યારે વેદની રચના કરી
અને એ સ્વમુખે, અને ભગવાન પોતે સ્વમુખે બોલ્યા છે, ભગવાન કૃષ્ણ પોતે સ્વમુખે બોલ્યા છે કે વેદમાં સામવેદ હું છું. તો એ વેદ પણ છે. એટલે એ ભગવાને જે તે કર્મો, અને પાછું કર્મયોગ પણ ગીતામાં કીધો છે કે કર્મ કરીશ તો જ તને ફળ મળશે, નહીં તો ફળ નહીં મળે. અને ફળની આશા રાખ્યા વગર કર્મ કરીશ તો ફળ મળશે. અને જેવું કર્મ કરીશ તેવું પામીશ. એટલે એ કર્મના એવા અમુક બંધનો જે છે, એ બંધનો એ કર્મ બંધનને આધારે હું પણ એ કર્મ બંધનમાંથી બહાર નથી, એવું ભગવાન કૃષ્ણ પોતે પોતાના સ્વમુખે બોલ્યા છે. હું જે કર્મ કરું છું એમાંથી બંધનમાંથી બહાર નથી, પણ મારા ભક્ત માટે, મારા સેવક માટે એ એવા કોઈ અઘટિત કર્મના ભોગ હશે તો એ મારા આ પવિત્ર રથરૂપી દોરડાને ખેંચશે, તો એવા અમુક કર્મોમાંથી હું એને બંધનમાંથી મુક્ત કરીશ. આ ભગવાન શ્રી મુખે પોતે બોલેલા છે. તમે હમણાં જે જણાવ્યું કે આપણું શરીર જે છે એ પણ એક રથ છે, શાસ્ત્રોમાં પણ એ રીતે કહ્યું છે. તો જે રથયાત્રા છે, એ રથયાત્રાના ઉત્સવને આપણે આપણા જીવનમાં કે આપણા મન સાથે કેવી રીતે જોડી શકીએ? બસ આપણા જીવન સાથે જ રથયાત્રાને જોડવાની છે. આપણું આ ઈશ્વરે સોંપેલો આ રથ છે, અને એટલો સુંદર રથ આપણને ઈશ્વરે આપ્યો છે. આપણે જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, સ્પર્શેન્દ્ર દ્વારા સ્પર્શ કરી શકીએ છીએ, ઘ્રાણેન્દ્ર દ્વારા સૂંઘી શકીએ છીએ, આંખ દ્વારા જોઈ શકીએ છીએ, 7 રંગો જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ. આ એક જ રથ ભગવાને એવો બનાવ્યો છે, મનુષ્ય રૂપી રથ એવો બનાવ્યો છે કે જે રથને બધી જ વસ્તુઓ મળી છે, છતાંય પણ આપણને સંતોષ નથી. એટલે ભગવાન કૃષ્ણએ આ રથરૂપી આપણને જે સોંપ્યો છે, શરીર રૂપી રથ સોંપ્યો છે, એને સાચવવો, ચલાવવો, અને એ ચલાવીને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવો, એ ઈશ્વરની ભક્તિ દ્વારા શક્ય બને. અને એટલે જ ભગવાનના મંદિરોમાં જવું જોઈએ. અને એ 12 મહિના જે ભગવાનના મંદિરોમાં નથી ગયા ને, એટલે ભગવાન પોતે કહેવા આવ્યા છે કે તું ક્યારેય નથી આવતો, પણ હું હવે તો બહાર આવ્યો, હવે તો આવો અહીંયા રથનું દોરડું પકડવા. એક વખત તો આવો, આખું વર્ષ ન આવો તો કાંઈ નહીં, પણ એક વખત તો તું આવો. આવું આહવાન કરવા આવે છે. અને એ આહવાન રૂપે આ આપણા શરીરના રથને આપણે એને આ ઈશ્વરે જે આપેલું આ શરીર છે એને રથ તરીકે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે એમાં જેમાં ઈશ્વર બિરાજમાન છે, આપણા નિજ શરીરની અંદર જે ઈશ્વર બિરાજમાન છે ને, એ ઈશ્વરને આપણે રથ દ્વારા આપણી જર્ની, જે યાત્રા છે, મૃત્યુથી જન્મ સુધીની જે યાત્રા છે, એ યાત્રાને તો ચલાવવી તો આ શરીર દ્વારા જ પડશે. પણ એ શરીરને જો નહીં સાચવીએ તો ઈશ્વરે કહેલી ગાઈડલાઈનથી બહાર નીકળશું આપણે. વેદ એટલે ઈશ્વરે કહેલી ગાઈડલાઈન. જેમ કે આપણું આ કેમેરો છે, તો આપણે પરચેઝ કરીએ ને તો એના બોક્સની અંદર એક ભેગું પેમ્પલેટ આવે, ચિઠ્ઠી આવે, અને એમાં લખ્યું હોય કે હાઉ ટુ યુઝ, આને કેવી રીતે ઉપયોગ કરવો. પછી એમાં નીચે લખ્યું હોય કે વોરંટી 5 વર્ષ, પણ નીચે પાછી એક સ્ટાર કર્યો હોય કે ટર્મ્સ એન્ડ કન્ડિશન. શેનો ટર્મ્સ એન્ડ કન્ડિશન? તો ઈશ્વરે જયારે આપણે રથ સોંપ્યો ને, આપ્યો ને રથ, ત્યારે એની એક ગાઈડલાઈન આપી, વેદરૂપી ગાઈડલાઈન આપી. કે આ ગાઈડલાઈન શતાયુ ભવ, જીવન 100 વર્ષનું આપ્યું, 100 વર્ષનું જીવન આપ્યું આપણને, એની સાથે સાથે એક ગાઈડલાઈન આપી કે જો આ ગાઈડલાઈન પ્રમાણે જીવશો તો શતાયુ ભવ, નહીં તો 40 વર્ષે રોગિષ્ઠ થઈને મરી જાય. તો આ રથનો અંત થઈ જશે. તો જો આ રથનો અંત ન કરવો હોય અને આ રથને 100 વર્ષ સ્થાયી આયુષ્ય સુધી પહોંચાડવો હોય તો એ ગાઈડલાઈન પ્રમાણે ચાલવું જોઈએ. ગાઈડલાઈન એટલે શું? તો કે ઉર્જાના કેન્દ્રો મંદિરો છે, મંદિરોમાં જવું, ઈશ્વરની સાધના કરવી, ભગવાન કૃષ્ણને પોતાના ઈષ્ટ માનવા, ભગવાન રામચંદ્રજીને પોતાના ઈષ્ટ માનવા, અને આ રથની અંદર એને સ્થાપિત કરવા. એટલે સ્થાપિત કરવા એટલે મૂર્તિમંત નહીં, પણ હું કંઈક એવું નહીં કરું કે જેના કારણે આ રથને મારે નુકસાન થાય. અને આપણે આજે કરીએ છીએ કે આપણે રથને બદલે ગટર સમજી લીધું છે, બધું એમાં નાખ્યા, વિચારો પણ નબળા નાખીએ છીએ, પછી અન્ન પણ નબળું નાખીએ છીએ. દરેક વસ્તુ આપણે જે વિચારની, ઈશ્વરીય વિચારની બહાર હોય એ બધું જ આપણે કરીએ છીએ. અને એટલે જ પરિસ્થિતિમાં આજે માણસને વિચારો પણ ખોટા થઈ ગયા છે, એનું વર્તન પણ ખોટું થઈ ગયું છે. આચાર, વિચાર અને અન્ન ત્રણે આપણે ખરાબ કરી નાખ્યા છે. એટલે આ દેહરૂપી રથ એ ટકતો નથી, ચાલતો નથી. પણ એને પણ ચલાવવાને કરવા માટે થઈને ભગવાન જગન્નાથ દર વર્ષે એક વખત આપણી વચ્ચે આવે છે અને આપણને કહે છે કે હવે તો સમજો, હવે તો સમજો.
તમારા આ ઈશ્વરે આટલા સુંદર શરીર રૂપી આપેલા રથને સાચવો, એમાં નિજમાં અંદર માયલાની અંદર જઈને તમે ઉતરો અને એ ઉતરીને એને ખોજો અને પછી એ રથને ચલાવો. એટલે ધર્મ અને કર્મ બંને ધર્મ અને છે કર્મ. અને એ જ એ જ કૃષ્ણ છે, એ જ કૃષ્ણ છે. ધર્મ કર્મ એ જ કૃષ્ણ. સૌથી મોટો ધર્મ, ધર્મની સાથે કર્મ, કર્મથી મોટો કોઈ બીજો ઈશ્વર નથી, ધર્મથી મોટો કોઈ બીજો ઈશ્વર નથી. એટલે કર્મ અને ધર્મ બંને જો કોઈ હોય તો એ ઈશ્વર, અને એ ઈશ્વર એટલે કૃષ્ણ. અને એટલે જ ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. એને બધી મર્યાદાની ફ્રેમમાં રહેવું પડતું હતું. રામાયણનો રામ એટલે એ મર્યાદાની ફ્રેમ, કે એમાં એને બધા જ ભાવો નિભાવવા પડતા હતા. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. શું કરવાનું? તો કે એને કોઈ મર્યાદા નથી. એ ક્યારે બંસરી વગાડતા વગાડતા સુદર્શન ચક્ર ઉપાડી લે એની કોઈને ખબર નથી. કોઈ ગેરંટી નહીં. એટલે એ કૃષ્ણ છે. કૃષ્ણને પામવા એ અઘરા છે, માપવા તો સાવ સંતોર અઘરા છે. પણ જે પામી ગયા ના દાસ્ય ભાવથી પામી શક્યા. કૃષ્ણને પામવા માટે દાસ્ય ભાવ જરૂરી છે. મીરા દાસ્ય ભાવથી પામ્યા, નરસિંહ દાસ્ય ભાવથી પામ્યા, તુકારામ દાસ્ય ભાવથી પામ્યા. તો ઈશ્વરને દાસ બનાવી લ્યો, બોલે દાસના એના દાસ બની જાઓ. ઈશ્વરના તમે દાસ બની જાઓ એટલે ઈશ્વર પામી શકાય. અને કૃષ્ણના પામવા માટે સુદામા એની સુદામાપુરીથી નીકળે અને દ્વારકા સુધી પહોંચે, અને દ્વારકાના દરવાજા સુધી જ પહોંચે. પછી ત્યાંથી આગળ ન જાય. અને ત્યાંથી આગળ તો કૃષ્ણએ પોતે આવવું પડે. તો જો કૃષ્ણને પામવું હોય તો સુદામા બનવું પડે. બિલકુલ. તો યાત્રા કરવી પડે. ક્યાં સુધીની? નિજ ઘરથી. એટલે કે આ શરીરની યાત્રા, રથની યાત્રા ક્યાં સુધી કરાવવી પડે? કે નિજ ઘરથી, કે જન્મથી ચાલુ થયા મૃત્યુ સુધીની આ યાત્રા જે છે, એ યાત્રાને નિજ ઘર સુધી લઈ જવા માટે થઈને કે સુદામાપુરીથી નીકળેલો સુદામા એ દ્વારિકાના દ્વાર સુધી પહોંચે, અને પછી તો કૃષ્ણને આવવું પડે. એમ આપણે એક વખત યાત્રા તો શરૂ કરો. આપણે કરી જ નથી યાત્રા કોઈ દી શરૂ, અને વાંક કાઢીએ છીએ કે ભગવાન નથી મળતા, ભગવાન નથી મળતા. પણ આપણે યાત્રા જ શરૂ નથી કરી, ત્યાં જ ભગવાન મળે. પણ એવું પણ વિચારીએ છીએ ને કે ના, હજુ તો અત્યારે તો ઉંમર નથી, ઉંમર થશે પછી આપણે વિચારીશું, પછી ભક્તિ કરીશું, ચારધામની યાત્રા કરીશું. પણ પછી તો આ રથ ખરાબ થઈ ગયો હોય, ક્યાંથી યાત્રા થાય? યાત્રા અને ભક્તિ એ યુવાનીમાં જ થાય. જી. એ એક રામાયણના આધારે હું કહી શકું, ભાગવતના આધારે કહી શકું કે બાલકાંડ, રામાયણના બાલકાંડની અંદર ભગવાન શિવની સ્તુતિ પહેલા આવે છે. તો યુવાનોને આહવાન છે કે આ યુવાનીમાં જ ભક્તિ કરી શકાય. વૃદ્ધાવસ્થામાં ભક્તિ ન થાય. વૃદ્ધાવસ્થામાં તો જપ થાય. ભક્તિ અને આશ્રય સ્થાન જો લેવું હોય તો યુવામાં થઈ શકાય. જ્યાં સુધી શરીર ચાલતું હોય, કોઈ કષ્ટ ન હોય, કોઈ દુઃખ ન હોય, ત્યાં સુધી જ ભક્તિ અને યાત્રા એ બે યુવાનીમાં થાય. આપણે ઊંધું કરી નાખ્યું છે. વિષયો ભોગવીએ છીએ યુવાનીમાં ને ભક્તિ કરીએ છીએ બુઢાપામાં. જે ભોગવવાનું નથી એ ભોગવી રહ્યા છીએ, અને નથી કરવાનું એ યુવાનીમાં કરી રહ્યા છે. ચક્ર ઊંધું કરી રહ્યા છે. અને એટલે જ આજનો યુવાન ભટકતો થઈ ગયો છે. જો જે લોકો, જે વ્યક્તિએ, જે પાત્રએ પોતાના રથની લગામ જો ઈશ્વરને સોંપી દીધી છે ને, એનો રથ પાર થઈ ગયો છે. જી બિલકુલ. તમે રથયાત્રાનું આટલું સરસ મહત્વ સમજાવ્યું. હવે જે લોકો જઈ શકે છે, દર્શન કરી શકે છે, ચોક્કસ એ તો લાવો લઈ જ શકે છે દર્શનનો. પરંતુ જે લોકો જઈ નથી શકતા રથયાત્રામાં, ઘરે બેસીને એવું એ શું કામ કરી શકે, કે કઈ પ્રવૃત્તિ કરી શકે, કે કેવી ભક્તિ કરી શકે તો જગન્નાથજીને પામી શકે? બસ કૃષ્ણને, જગન્નાથજીને પામવા માટે એની દાસ્યતા સ્વીકારી લેવાની છે. બીજી કોઈ જરૂર નથી. એને ફક્ત પ્રેમ જોઈએ છે. એના માટે રડી લેવું. ઈશ્વરને જે લોકો રડીને પોતાના શરણે ગયા છે એ ઈશ્વરને ગઈમાં છે. એટલે ક્યારેય સમય મળે તો કોઈક દિવસ ભાંગતી રાતે ઈશ્વરને યાદ કરીને જો બે આંસુડા આવી જાય તો એ ભક્તિ સફળ છે. એટલે અષાઢી બીજનો દિવસ છે, અને અષાઢી બીજનો દિવસ એટલે અષાઢ મહિનો, અને અષાઢ મહિનાની અંદર આવી સરસ રથયાત્રા જ્યારે નીકળતી હોય અને નથી જઈ શકાતું યાત્રામાં, તો એનો એવો રાગદેશ નથી રાખવાનો, હું કેમ નથી જઈ શકતો એવું નહીં રાખવાનું. પરંતુ ઘરે બેસીને
એ ઈશ્વરના એ સ્વરૂપને યાદ કરવાનું, ઈશ્વરના એ સ્વરૂપને ગાવાનું. એટલે આપણને આપણા ઋષિમુનિઓએ, આપણા કવિઓએ જે બોલી નથી કરી શકતા એ ગાયન કરી શકીએ છીએ. એટલે ગુણ ગાઓ, એના ઈશ્વરના ગુણ ગાઓ, ભગવાનના ગુણ ગાવા. એના માટે રાધા બનવાનું, એના માટે દ્રૌપદી બનવાનું, અને બોલાવવા માટે દ્રૌપદી જ બનવું પડે. તમે કોઈ એક બે શ્લોક કેવું કઈ કહી શકો? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. આ 7 શબ્દનો શ્લોક નથી, આખી એક રચના છે. અને એ આખું જીવન ચરિત્ર ભગવાન કૃષ્ણનું છે. આ એક શ્લોક જીવનને સુધારી આપે છે. આ એક શ્લોક, આ એક શબ્દ, 7 શબ્દનો આ સુર એ પોતાની જિંદગી આખી ભગવાનના શરણે ધરી દે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ, શ્રી જે છે એમાં તત્વ બધું આવી ગયું. શ્રી શબ્દની અંદર બધું તત્વ આવી ગયું. પૂર્ણતા જો કોઈ શબ્દની હોય, એક અક્ષરી પૂર્ણતા કોઈ હોય તો એ શ્રી શબ્દ છે. એટલે શ્રી લગાડીએ છીએ આપણે. અને શ્રી છે એમાં લક્ષ્મીનો વાસ છે. શ્રી સૂક્તક શબ્દ વાપરીએ છીએ આપણા ઋષિમુનિઓ. શ્રી એટલે લક્ષ્મી. અને શ્રી કૃષ્ણ છે એ ગર્ગાચાર્યનો મત છે કે કૃષ્ણ પેલા કઈ નામ નહોતું એનું, લાલાથી બોલાવતા હતા. કૃષ્ણ નામ રાખ્યું એટલે ભગવાન કૃષ્ણ થયા, એટલે શ્રી કૃષ્ણ થયા. શ્રી કૃષ્ણ ગોવિંદ. ગોવિંદ ક્યારે કહેવાના? 7 વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને આંગળી ઉપર ઉપાડ્યો, એટલે ગોવર્ધન ધારી કહેવાના, એટલે ગોવિંદ કહેવાના. શ્રી કૃષ્ણ ગોવિંદ. હરે એટલે હરે મતલબ આપણા શરીરના દુઃખોને હરનારું તત્વ. કોઈ સુખ, કોઈ પણ પ્રકારના દુઃખોને હરનારું, કોઈ પણ પ્રકારની ક્ષતિઓને હરનારું કોઈ જો કોઈ તત્વ હોય તો એ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. મુરારી એટલે મૂર નામના એક રાક્ષસનો, દૈત્યનો વધ કર્યો એટલે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ. હે નાથ એટલે 16,1600 ગોપીઓ અને એક ઘેલો કાન. આ તો આપણે ગાઈએ છીએ, પણ ખરેખર એ ગોપીઓનું મહત્વ આપણને ખબર છે? શું ગોપીઓ છે, એની પટરાણીઓ શું છે? 16,008 ગોપીઓ આપણે એને કહીએ છીએ. હવે 8 ગોપીઓ પેલી કઈ? 8માં આપણા પંચ તત્વો છે, 5 તત્વો જી, અને 3 આપણી ભ્રમણાઓ. 8 થયા. અને 16,000 જે છે એ બધા જ વેદના જે ગ્રંથો છે, આપણા મૂળભૂત શાસ્ત્રના ગ્રંથો છે, એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જ્યારે અહીંયા વિષ્ણુ અવતાર તરીકે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ તરીકે જ્યારે એમનું પ્રાગટ્ય થયું, અને એ પ્રાગટ્ય વખતે બધી જ ઋચાઓ અને વેદના સૂત્રો એ એક સૂત્ર એક નારીનું રૂપ લઈને આવ્યા હતા. એ ફિઝિકલ રૂપમાં ભગવાન સ્ત્રીઓ સાથે જોડાતા હતા, અને આવી બધી મનગઢંત કહાનીઓ છે જ નહીં ક્યાંય. એની 8 પટરાણીઓ, એ 8 પટરાણીઓ એટલે આપણા સ્વની અંદર જ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને આપણા તન જ્ઞાનેન્દ્રિયો એટલે 5 ને 3 8 એ મુખ્ય પટરાણીઓ. અને 16,000 એ વેદના સૂત્રો, શાસ્ત્રના સૂત્રો એ એક પટરાણીના રૂપમાં છે. એટલે 16,008 પટરાણીઓ ભગવાન ઈ છે. એટલે હે નાથ નારાયણ કહેવાના, હે નાથ કહેવાના. એ 16,008 ગોપીઓ માટે એની આ નારાયણ કહેવાના, હે નાથ કહેવાના. અને નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. નારાયણ એટલે ભગવાન એમને અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડ્યું છે, નારાયણનું સ્વરૂપ દેખાડ્યું, ભગવાનનું વિરાટ સ્વરૂપ એ નારાયણ. અને વાસુદેવાય, છેલ્લે વાસુદેવાય એટલે કે ભગવાન કૃષ્ણએ આપણને સંદેશો આપ્યો કે પુત્ર ગમે તેટલો મહાન હોય, પુત્ર ગમે તેવો વિદ્વાન હોય, પુત્ર ગમે તેવો ગમે તે હોય, પણ પિતાથી મોટો ક્યારે નથી હોઈ શકતો. એટલે વાસુદેવના નામથી હું ઓળખાઉં છું. હું છું કૃષ્ણ, હું અવતારી છું, હું ભગવાન વિષ્ણુનો જ અવતાર છું, પણ હું છું તો સ્થૂળ રૂપમાં માનવ શરીર રૂપે આવ્યો છું, તો વાસુદેવનો પુત્ર છું. એટલે વાસુદેવ કરતા તો આ જન્મમાં, આ શરીરમાં એનાથી મોટો નથી. એટલે આ 7 શબ્દોનો સુર જે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, આ એક જાપ કરે કોઈ તો એને પૂર્ણ કૃષ્ણ ભક્તિનું ફળ મળે. બીજે ક્યાંય ન જઈ શકાય. રથયાત્રા જોવા પણ ન જઈ શકાય, રથયાત્રામાં હાજરી આપવા પણ ન જઈ શકાય. તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારીની માળા ફેરવો, જપ કરો,
108 માળાનું આ મહત્વ છે. એટલે ભગવાન કૃષ્ણની પૂર્ણ ભક્તિનું ફળ મળે. જી બિલકુલ. તમે આટલી સરસ વાત કહી. છેલ્લે એક સવાલ, સંદેશ અપાવો છે. આજના યુવાનો, જે તમે યુવાનોની વાત કરી, યુવા પેઢીની વાત કરી, જે સોશિયલ મીડિયામાં વધારે વ્યસ્ત રહે છે, અને ભગવાન જગન્નાથની જે આપણે વાત કરી કે ખુદ ભક્તો માટે બહાર આવે છે અને એમને આલિંગન કરવા માટે, એમને દર્શન આપવા માટે આવે છે. આજના દિવસે, મતલબ કે રથયાત્રાના નિમિત્તે તમે યુવા પેઢીને કે જગન્નાથજીના ભક્તોને સંદેશ શું આપશો, આશીર્વાદ શું આપશો? બસ સૌ ચેનલના માધ્યમથી આપ સૌને, દર્શક મિત્રોને એક જ મારી પ્રાર્થના, કરબદ્ધ પ્રાર્થના છે, અને ખાસ કરીને આ ભારતના યુવાનોને, કારણ કે ભારત યુવાનોનો દેશ છે, વિશ્વમાં સૌથી ઝાઝા યુવાનો ભારત પાસે છે, ત્યારે સંયમશીલ શક્તિ અને ભક્તિ ખોટી જગ્યાએ વેડફતા નહીં. યોગ્ય દિશામાં ભગવાન કૃષ્ણની યુવાનીને યાદ કરીને યોગ્ય દિશામાં આપણી શક્તિનો આપણે વપરાશ કરીએ, વેડફાટ ન કરીએ, શક્તિને વાપરીએ. જેમ કે માતાનું દૂધ છે એ પોષણ મેળવવા માટે છે, વેચવા માટે નથી. તો ઈશ્વર જે છે, ઈશ્વરે આપેલી આ યુવાની છે એ વેડફવા માટે નથી. એટલે એને કોઈ પણ જગ્યાએ ખોટી દિશામાં નહીં વેડફતા. ઈશ્વર ભક્તિની સાથે કરેલા કર્મના એ પોતાના તમારા નિજ કર્મમાં, જે તમે જે વિષયમાં, જે ભણતરમાં ભણ્યા હોય, અથવા તો જે બિઝનેસ કરતા હોય, જે ધર્મ કરતા હોય, જે દાન કરતા હોય, એ દરેક દિશામાં એ તમારી યુવાની વેડફા વગર તમે કૃષ્ણને ચરણે સમર્પિત કરીને એ ભગવાન કૃષ્ણના કોઈને કોઈ કામમાં ઉપયોગી થાય એવી યુવાનીને તૈયાર કરજો, અને દિવ્ય યુવાની શોભાય અને દિવ્ય યુવાની બને એવા પ્રયત્ન કરજો. આ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીના રથના દર્શન કરીને ભગવાન કૃષ્ણને આપણે બધા દાસ્ય ભાવથી ભજીએ, અને કૃષ્ણ મારો છે, મારી કૃષ્ણ મારી ઝાડમાં બંધાય. જેમ નરસિંહ મહેતાનો કૃષ્ણ નરસિંહ મહેતાનો કહેવાય, મીરાનો કૃષ્ણ મીરાનો કહેવાય, તુકારામનો કૃષ્ણ તુકારામનો કહેવાય, એમ ભગવાન કૃષ્ણ એક જ એવું તત્વ છે કે જેને આપણે તુકારો દઈ શકીએ છીએ. બીજા કોઈ દેવતાઓને તું નથી કહી શકતા. ભગવાન રામને ન કહી શકીએ, ભગવાન શિવને ન કહી શકીએ, ભગવાન વિષ્ણુને ન કહી શકીએ, પણ કૃષ્ણને લાલો પણ કહી શકીએ, કૃષ્ણને કાંઈ પણ કહી શકીએ. એટલે ખાસ કરીને યુવાનો દ્વારા મારે એક સંદેશ આપવો છે આપના દ્વારા યુવાનોને, કે એમની સાથે કોઈક નાતો બાંધી લેજો, એમની સાથે, કૃષ્ણની સાથે કોઈ બંધન બાંધી લેજો. પછી જે પણ પ્રકારનું તમને બંધન લાગે, મિત્ર ભાવ, સખા ભાવ, વૈરાગ્ય ભાવ, કર્મ ભાવ, કોઈ પણ બંધન એ કૃષ્ણ સાથે બાંધી લેવું, અને એ બંધનના દોરડે ચાલી અને આપણી યુવાનીને આગળ ચલાવીએ. આ જ ભાવ સાથે ભગવાન જગન્નાથના ચરણોમાં બહેન સુભદ્રા અને ભાઈ, મોટા ભાઈના ચરણોમાં વંદન સાથે ભગવાન જગન્નાથને વારંવાર વંદન કરીને આપ સૌને મારો આ અષાઢી બીજના દિવસે ખૂબ શુભ સંદેશ. આપ બધાની યુવાની ખૂબ સફળ રહે, સરળ રહે. સાધુવાદ બધાને, અને ખૂબ આનંદથી આપ જીવન પસાર કરો, અને ભગવાન કૃષ્ણ આપના બધાના જીવનની અંદર ખૂબ પ્રગતિ, ભક્તિ, ધર્મ અને રાષ્ટ્રનિષ્ઠા આપે એવી વારંવાર વંદન સાથે નમસ્કાર, વંદન. જી બિલકુલ અશ્વિનભાઈ, તમે આટલું સરસ રથયાત્રાનું મહત્વ પણ સમજાવ્યું, ને સાથે સાથે કૃષ્ણ શું છે, જગન્નાથજી શું છે એ પણ એક મહત્વ સમજાવ્યું, શ્રદ્ધાનું મહત્વ સમજાવ્યું, ધર્મનું મહત્વ સમજાવ્યું. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ હતા મહારાજ શ્રી અશ્વિનભાઈ જીવાણી, કે જેમને રથયાત્રાના પાછળના ગૂઢ આધ્યાત્મિક રહસ્યો અને શાસ્ત્રોક્ત મહત્વ વિશે ખૂબ જ સુંદર અને સરળ શબ્દોમાં આપણને સમજાવ્યું. મહારાજશ્રી આજે બહુ સરસ વાત કહી કે ભગવાન ગર્ભગૃહમાંથી બહાર આવીને જે રીતે દરેક સામાન્ય માણસને મળે છે, એ જ સાચી સામાજિક સમરસતા છે. જો આપણે કોઈ ગરીબ, જરૂરિયાતમંદ કે પીડિત વ્યક્તિની સેવા કરીશું તો એ જ ભગવાન જગન્નાથજીની સાચી પૂજા ગણાશે. ભલે આપણે રથયાત્રામાં રૂબરૂ ન જઈ શક્યા હોઈએ, પણ આપણા મનથી અને શ્રદ્ધાથી પ્રભુનો રથ ખેંચીને પણ આપણે તેમની અસીમ કૃપાના ભાગીદાર બની શકીએ છીએ. મહારાજશ્રીએ આપેલા આ સુંદર જ્ઞાન અને આશીર્વાદ આપણા જીવનને ચોક્કસ એક નવી દિશા આપશે.
આ પાવન અવસરે આપ સૌને ફરી એકવાર રથયાત્રાની અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન જગન્નાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય જગન્નાથ.